તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં માપતોલમાં ગેરરીતિના આક્ષેપોને લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। વેપારીઓ દ્વારા વજનમાં હેરાફેરી થતી હોવાના આરોપો લગાવી ખેડૂતો અને વેપારીઓ વચ્ચે બબાલ સર્જાઈ હતી। આ મામલે ખેડૂતો દ્વારા મામલતદાર અને એપીએમસી ચેરમેનને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કુકરમુંડા તાલુકાના ખેડૂતોએ મામલતદાર અને એપીએમસી ચેરમેનને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે। ખેડૂતોનો આરોપ છે કે 5 ફેબ્રુઆરીના રોજ મહાકાળી ટ્રેડર્સના વેપારી બાપુ ચૌધરી તેમજ ફૂલવાડી 3 રસ્તા પર દુકાન ચલાવતા પંકજ ચૌધરીએ માપતોલમાં હેરાફેરી કરી હતી। હું મારી માલિકીને અરેંડા વેચવા ગયેલો બાપુભાઈ ચૌધરી કરીને અહીંયા એક વેપારી છે મહાકાળી ટ્રેડર્સ, અને હું 400 કિલો હું ગણતરી કરીને ગયેલો અને ત્યાં જઈને વેચવા ગયેલો ત્યારે 380 કિલો નીકળેલું છે। કારણ કે એ જો વેપારી છે એ કાંટામાં ફેરફાર કરે છે અને એ જો વજન છે એ ડુપ્લિકેટ બનાવેલું છે, તો મને થોડુંક લોકોએ જાણ કરેલી કે એવું ચાલે છે, મને વિશ્વાસ નહોતો એટલે મેં પોતે ઘરેથી 400 કિલો મેં વજન કરીને આવ્યો અને એ 400 કિલોમાંથી એ જ અરંડા નીકળ્યા 380 કિલો। એટલે ખરેખર ચોરી પકડાયેલી છે અને બાપુ ચૌધરીની ભૂલ છે। ખેડૂતોએ જણાવ્યું કે વેપારીઓએ વજનમાં ફેરફાર કરીને વિશ્વાસઘાત કર્યો છે, જેના કારણે બંને વેપારીઓના લાયસન્સ તાત્કાલિક રદ કરવા અને કુકરમુંડાના તમામ વેપારીઓના લાયસન્સ તથા માપતોલ સાધનોની સઘન તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। માં તમામ ખેડૂત મિત્રોને ખાસ હાથ જોડીને વિનંતી है का देखा पाऊँ हूँ आपू काली मुजरी की ने आपू हूँ तोपू में वोहरातू में पायू में हियाला में आपू रातें दी मेहनत की आपू हूँ पाक पकवता तो पाक वेचा आवता है और यही जो आपने है या व्यापारी द्वारा आपने है कि छतरपिंडी वेती वेरी ता तिया खातुरे आई तुमने विनंती की हो आमू आजे मार्केटू में भी मीटिंग के ही एपीएमसी मार्केटू में चेयरमैन वाइस चेयरमैन बैठा जाता तियारी मीटिंग के ही तिया हमने है कि आखियों हो काओ मार्केटे रोज दी चलना रो है 2 वाजे ने 5 वाजे हो तो मार्केट चाली कहनी भी वेले केडो भी खेडूते ती माल लावी तो मालामू ला तैयार हाय અને તિયાલે સરકારી ભાવ અને વજન કાટો તીજ વેનાર હોય તીમે 1 કિલ્લા બી હે તે ફરક ના વેનારો। ખેડૂતોએ માંગ કરી છે કે એપીએમસી માર્કેટમાં ખરીદ વેચાણ પ્રક્રિયા પારદર્શક અને નિયમિત રીતે ચાલે, જેથી ભવિષ્યમાં ખેડૂતો સાથે અન્યાય ન થાય। હાલ મામલતદાર અને એપીએમસી ચેરમેન દ્વારા આ મામલે તપાસનું આશ્વાસન આપવામાં આવ્યું છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।